ચાલો। प्रिय बोलवू અને सज्जनता दातारी सुरपंथ हेता अभियासे ना मिले वो तो बिना कृपा भगवंत। राजाओं सज्जन होता જ, ગુણિયલ પણ હોતા, દાતાર પણ હોતા અને સમજદાર તો હોય જ। એક ચારણ એમાં ભગવાન શામળિયા ઠાકર મુછાળા ઠાકરના દર્શન કરવા માટે જવાની ઈચ્છા ધરાવે અને વાવના પાદરમાં જાય અને વાવના તળાવમાં વિચાર કરે કે વાવ રાણાને મળતો જાઉં, વાવ રાણાના દર્શન કરતો જાઉં। અને ઘોડાને ખરેરો કરે, ઘોડાને નવડાવે અને ત્યાંથી એક માણસ નીકળ્યો કે ભાઈ ઉભા રહ્યો। એટલે કે શું કામ છે? કે મારે વાવ રાણાના દર્શન કરવા છે। મેં નામ બહુ સાંભળ્યું છે, રાણ પચાણનું નામ બહુ સાંભળ્યું છે, મારે એના દર્શન કરવા છે। કે પણ કામ શું છે? કે બસ મારે એના દર્શન કરવા છે। તો ઘડીક વાર માટે મને રાણો ગણી લ્યો, મને પચાણ ગણી લ્યો। આ વાતો બધા ઘોડા સામે જોઈને કે છે કે આ વાતો પચાણ હોતા હશે। અને ફરીથી બીજી એક વાત કરે છે કે આ જન્મ્યા હશે તે તારી ખોબલે ને ખોબલે ઉડી છે। એ રાણા કે હાલો હું તમને લઈ જાઉં દરબાર ગઢે। અને ઘોડાને પકડ્યો અને રાણા ચારણ ને લઈ અને દરબાર ગઢમાં ગયા। ચારણ દરબાર ગઢમાં બેઠા, ઘડીક વાર થઈ અને રાણા સાહેબ તૈયાર થઈને માથે પાઘડી બાંધી અને દરબાર ગઢમાં જયારે આવીને સિંહાસન ઉપર બેઠા ત્યારે ચારણના છક્કા છૂટી ગયા। હા 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 હા, મેં ભૂલ કરી જાતા જાસુક જાનમાં અને ઝુકાઈ ચડી ઓઢા વાળે આખલે આજ કર્યા વાળી કરી। હવે અને રાણો મૂછમાં મરક 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 હસે છે અને ચારણ જાય કે છે કે આ હા 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 હા, મેં આમના મોઢો મોઢ કીધું। અને પછી જઈ અને જયારે વખાણ કરવાની જયારે સામે જઈ અને બોલવાની વાત થઈ ને ત્યારે ચારણ એમ કે છે કે ધીમે ધરણે ધર વસે અને વાવે વેગળ રાણ। તીરથ જઈને શું કરું, મને ભેટ્યા રાણ પચાણ, મને અહીંયા જ ભેટ્યા હતા। કવિરાજ પધારો પધારો પધારો। આપ કહેતા હતા ને એ સાચું છે કે જી 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 આપ બોલો કે આપ કહેતા હતા ને કે આવા તો રાણા હોતા છે ને, વાત હાવે સાચી। દરેક માણસ રાણા ન થઈ શકે, વાવ રાણા દરેક માણસ ન થઈ શકે। અને એનાથી આગળ તમે કહેતા હતા કે તેદી જેદી આ જન્મ્યો છે તાર ખોબલે ખોબલે ઉડ્યું છે કે હા વિરાજ, તેદી ખોબલે ને ખોબલે વસ્તીમાં મારી રૈયતમાં બદામ ને કાજુ ખારેક અને હાકર આ ખોબલે ને ખોબલે ઉડ્યા। આ વાવ કહી શકે, આ ચૌહાણ જ કહી શકે, બીજું કોઈ નહીં કહી શકે। કારણ કે એ રાજા હતો, સજ્જન હતો। અને રાણ પચાણની તો ઘણી બધી વાતો છે, પણ સાગર લઈને થોડી મુદા ઘટમાં ઘણે રહ્યું, ઈકડી તળે ને પૂગ્યું ત્યાં તો બયું ઉપડ્યું। વાત દોહાની અંદર હોય અને દોહાની માંથી વાત કાઢે ઈ સાહિત્યકાર।